રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 દિવસ પહેલા BCSM4નું પેપર લીક થયું હતું। NSUI અને CYSS દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈને યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે આ મામલે કાર્યવાહી કરેલી છે। નિવૃત્ત જજની કમિટી પણ બનાવવામાં આવી છે। ડોક્યુમેન્ટરી એવિડન્સ પરીક્ષા વિભાગ પાસેથી આપ્યા છે। જે પણ પ્રકારનો રિપોર્ટ આપશે એ પ્રકારની યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલાં BCA સેમેસ્ટર 4નું જે પેપર છે તે ફૂટ્યું હતું। NSUI અને CYSS દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી। આજે NSUI અને CYSS દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે તેમને ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા અને તેમના સત્તાધીશો દ્વારા જે છે તે દરવાજા અને બંધ કરી દેવામાં આવ્યા હતા। આપણે CYSSના પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। મારું નામ સુરત બગડા, CYSS ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ। આજે NSUI અને CYSS દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વિરોધ છે અને તમને અહીં જ રોકી દેવામાં આવ્યા છે, શું કહેશો? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંદર લેવામાં આવતી જે પરીક્ષાઓ છે તેની અંદર BCSM4નું જે પેપર છે આજે 19/4ના રોજ એમાં કૌભાંડ થયું હતું અને જે વોટ્સઅપ મારફતે ફોડવામાં આવતું તે ખૂબ જ અયોગ્ય બાબત છે। આજે તેને 11 દિવસ થયા હોવા છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। માત્ર ને માત્ર કમિટીની નિમણૂક કરવામાં આવી છે, પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી। ત્યારે અમે 2 દિવસનું જે અલ્ટિમેટમ આપવામાં આવેલ તેના ભાગરૂપે અમે આજે VC પાસે જવાબ લેવા આવ્યા છીએ અને આ જોઈ શકો છો કે જ્યારે VCને અમે મળવા આવ્યા ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા અમને રોકવામાં આવે છે અને મેઇન ગેટ બંધ કરી દેવામાં આવેલ છે। આપણી સાથે NSUIના પ્રમુખ પણ છે, તેમની સાથે વાત કરશું। બિજરાજસિંહ, આપ અહીં વિરોધ કરવા આવ્યા હતા અને આપને અહીં જ રોકી દેવામાં આવ્યા છે, શું કહેશો? ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાડી ચામડીના સત્તાધીશો આ પેપર લીક કાંડમાં ક્યાંક સંડોવાયેલા હોય અને વિદ્યાર્થી સંગઠન અને વિદ્યાર્થીઓની વાત સાંભળવા ન માગતા હોય એવું અમને લાગી રહ્યું છે। અત્યારે વિદ્યાર્થી સંગઠન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VC કેમ પોતાનો મેઇન ગેટ બંધ કરીને વિદ્યાર્થી અને વિદ્યાર્થી સંગઠનની વાત સાંભળવા નથી માગતા? એટલે આ વાત સ્પષ્ટ થાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VC પેપર લીક મુદ્દે ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવા માગતા હોય એવું અમને લાગી રહ્યું છે અને VCની તાનાશાહી હવે સામે આવી છે। ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસનને આગળ કરીને વિદ્યાર્થી સંગઠનને રોકવામાં આવે છે। એટલે આજે જો VC અમને અમારી રજૂઆત નહીં સાંભળે તો રાજકોટ NSUI અને રાજકોટ CYSS દ્વારા તંત્ર સાથે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેનેજમેન્ટ સાથે ઘર્ષણ કરીને પણ VCને મળીને એની રજૂઆત કરવામાં આવશે અને તમે શું પગલાં લેશો એ બાબતની માહિતી VC પાસેથી લેવામાં આવશે। આપણી સાથે બીજા પણ વિદ્યાર્થી નેતા છે, આપણે તેમની સાથે વાત કરીશું। આની પહેલાં જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે તેવું કહેવામાં આવ્યું હતું VC દ્વારા કે નિવૃત્ત જજની અંડરમાં જે છે તે કમિટી બેસાડવામાં આવશે, તેને લઈને શું કહેશો? જે આ પેપર કાંડ થયું તેના લગભગ 11 દિવસ જેટલા થયા છે। 11 દિવસ સુધી કોઈ એક્શન લેવામાં નથી આવી। વારંવાર વિદ્યાર્થી પરિષદો, વિદ્યાર્થીઓ સંગઠનો રજૂઆત કરે તો આ લોકોને એક ઉડાવ જવાબ, ગોળ જવાબ દેવામાં આવે છે। VC નથી, રજિસ્ટર એમ કે મારી જવાબદારીમાં નથી આવતું, તો આ કોની જવાબદારીમાં? VC 5-7 દિવસ ગેરહાજર હોય તો યુનિવર્સિટી કોના અંડરને કંટ્રોલમાં આવે? તો અમારે વિદ્યાર્થી સંગઠન કોની પાસે જાય? બરાબર, ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આમાં VC પણ સંડવાયેલા છે। હવે તો 11 દિવસ થઈ ગયા, કોઈ એક્શન લેવામાં નથી આવી, બરાબર। તો હવે આ કે પૈસાનો મામલો છે અને આ BCAના પેપર 5000 વિદ્યાર્થીઓ દેવા જઈ રહ્યા હતા આશરે। તો હવે આ ખાસ કરીને કે 5000 વિદ્યાર્થીઓના પેપર ફરીથી લેવામાં આવશે કે કઈ રીતનું થશે? VC પાસેથી લેખિતમાં લેવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેકવાર પેપર ફૂટતા હોય છે, અગાઉ પણ ફૂટેલા છે, તેને લઈને શું કહેશો? આમાં શું કોઈ યુનિવર્સિટીની બેદરકારી જોવા મળી રહી છે કે શું કહેશો? 100% આ લોકોનું અંદરનું રાજકારણ છે, તેમાં વિદ્યાર્થીઓ દુઃખી થાય છે, અંદરના લોકો પેપર ફોટે છે એવું જ લાગે છે। બાકી કોઈની તાકાત નથી, જો એવો નિયમ કડક હોય તો પેપર ફોડી શકે, બરાબર। અને આમાં ક્યાંક ને ક્યાંક VCથી માંડીને બધા ભાજપના મળતિયાઓ સંકળાયેલા છે, તો આમાં શું થાય? વિદ્યાર્થીઓ દુઃખી થાય ને। ભાજપ સરકાર હંમેશા વિદ્યાર્થી વિરોધી સરકાર છે અને VCને અમે કહીએ કે તમે ખુરશી ઉપર બેહો તો ભાજપનો પટ્ટો નાખીને બેહો ને। આ 5-5 દિવસ ગેરહાજર હોય તો રજા ચીઠી મૂકો છો કે નથી મૂકતા? હવે એમ કે જવાબદારી નથી, તો આ કોના આશરે હાલે યુનિવર્સિટી? આ વિદ્યાર્થીઓના પૈસા બનેલી યુનિવર્સિટી છે, આ લોકોને નકરું તાનાશાહ જ કરવું છે। કાર્યવાહી કરેલી છે, એક નિવૃત્ત જજની કમિટી પણ બનાવી દીધી છે। એમને આપણે ડોક્યુમેન્ટરી એવિડન્સ જ્યાં કાંઈ પરીક્ષા વિભાગ પાસે હતા એ આપ્યા છે ને હજી એ જેમ જેમ માગે એમ બધું એમને પૂર્તતા કરવામાં આવી રહી છે।
જે આપણે એમને સૂચના પણ આપી છે કે એઝ અર્લી એઝ પોસિબલ તમે રિપોર્ટ આપો. રિપોર્ટ આપશે એટલે એમાં જે પણ પ્રકારનો રિપોર્ટ આપશે એ પ્રકારની કાર્યવાહી આપણે તાત્કાલિક ધોરણે કરવાના જ છે. નહીં, જજની કમિટી છે એ આપણામાંના કોઈ નથી. એક નિવૃત્ત જજ છે, નિવૃત્ત જજની એક ગરિમા હોય છે. બીજું નિષ્પક્ષ તપાસ થાય એટલા માટે જ આપણે જજને આમાં રાખીએ. એ કહેશે એટલે કમિટીનો રિપોર્ટ આવે એ બધું જ કરી. કમિટીનો રિપોર્ટ આવે એટલે તાત્કાલિક હું કરી આપે. જો સાચું જ કહેશે, જે પણ કહેશે એ ખોટું તો કહેવાના નથી. બરાબર છે, જે સાચું હશે એ કહેશે ને. એટલા માટે જ અમે અમારા ઘરના કે યુનિવર્સિટીના કોઈ માણસ નથી રાખ્યા કમિટીમાં. બરાબર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ અને સીવાયએસએસ દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને ત્યારે જે છે સત્તાધીશો પર સીવાયએસએસ અને એનએસયુઆઈ દ્વારા પૈસા ઉડાડવામાં આવ્યા હતા. આપણી સાથે એનએસયુઆઈના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોકને બચાવવા માંગતી હોય, આ ભીનું ક્યાંક ને ક્યાંક સંકેલવા માંગતી હોય અને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ બાબતે નાણાકીય વહીવટ થયો હોય અને વીસી કોકને છાવરવા માંગતા હોય એવું અમને લાગી રહ્યું છે. તેથી આજ રાજકોટ એનએસયુઆઈ દ્વારા અને સીવાયએસએસ દ્વારા વીસી સમક્ષ નકલી પૈસા ઉડાડીને એવું અમે સાબિત કરીએ છીએ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ બાબતે નાણાકીય વહીવટમાં સંડોવાયેલી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી કોકને છાવરવા માગે છે ને ભીનું સંકેલવા માગી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ નથી આપવા માંગતા. નથી એમને લેખિતની બાંહેધરી આપવી કે નથી પોલીસ ફરિયાદ કરવી. એટલે આજે એવું સ્પષ્ટ થાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પેપર લીક બાબતે ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે. આપે રજૂઆત કરી તો તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, તેમને શું જવાબ આપ્યો, તેને લઈને શું કહેશો? યુનિવર્સિટીના વીસી ખાલી વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થી સંગઠનને ગુમરાહ કરવા જ માગે છે. લેખિત બાંહેધરી આપવા માંગતા નથી. પોલીસ ફરિયાદ ક્યારે કરશે એ વાત આપવા માંગતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ આ બાબતને દબાવવા માગે છે. એનું એક જ કારણ છે, એ સ્પષ્ટ થાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈક અંદરનો વ્યક્તિ પેપર લીક મુદ્દે સંડોવાયેલો છે. શું કહેશો? હજી કોઈ પ્રકારના કમિટીને બેસાડવામાં આવે કે પોલીસ ફરિયાદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આપના દ્વારા કેવો વિરોધ કરવામાં આવશે, તેને લઈને શું કહેશો? આજે જ અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ સમક્ષ કીધું છે, જો આવનારા દિવસોમાં આ બાબતની ગંભીરતા લેવામાં નહીં આવે, કોઈ યોગ્ય પગલાં કે પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવે તો રાજકોટ એનએસયુઆઈ અને સીવાયએસએસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે અને વીસી બંગલાનો પણ ઘેરાવ કરવામાં આવશે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી. જે છે તે એનએસયુઆઈના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે છે તે હજી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે કે કોઈ પ્રકારની ફરિયાદ કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીનો જે છે તે ઘેરાવ કરવામાં આવશે અને કુલપતિના બંગલાનો પણ ઘેરાવ કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું એનએસયુઆઈના પ્રમુખ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને એનએસયુઆઈ અને સીવાયએસએસની એક જ માંગ છે કે આમાં સ્પષ્ટ તપાસ થવી જોઈએ અને જે પેપર ફોડનાર છે તેના પર પોલીસ ફરિયાદ થવી જોઈએ અને આ કેટલા સમયમાં નિર્ણય જે છે તે આવશે તેની લેખિત બાંહેધરી આપે તેવું સીવાયએસએસ અને એનએસયુઆઈની માંગ છે. કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે હું પાર્થ ભટ્ટી, અબ તક.